ફેમિલી અંકલનું ઘર છે. આ હોલ છે. ईश्वर पिताना आपला पुष्कळ आभार माने કે આજે ફરીને એક વખત આ ઘરની અંદર ઈશ્વરના નામથી આપણે એકઠા થઈ શક્યા માટે આપણે ઈશ્વર પિતાનો આભાર માને. આપણે ઈશ્વર પિતાના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી નવા કરાર વિભાગમાં પ્રકટીકરણનું પુસ્તક એનો 3જો અધ્યાય અને તેની 14મી કલમથી લઈને તેની 22મી કલમ સુધી આપણે વાંચીએ. પ્રકટીકરણનું પુસ્તક નવા કરારમાં છેલ્લું પુસ્તક 3જો અધ્યાય અને 14મી કલમથી લઈને 22મી કલમ. લાઉદિકિયામાંની મંદિરના દૂતને લખ કે જે આમીન છે, જે વિશ્વાસુ તથા ખરો સાક્ષી છે, જે દેવની સૃષ્ટિનું આદિકરણ છે, તે આ વાતો કહે છે. તારા કામ હું જાણું છું. તું ઊનું ટાળો નથી તેમ ઊનો પણ નથી. તું ટાળો અથવા ઊનો થાય તેમ હું ચાહું છું. પણ તું હુંફાળો છે એટલે ઊનો નથી એમ ટાળો પણ નથી. માટે હું તને મારા મોંમાંથી ચૂકી નાખીશ. તું કહે છે કે હું ધનવાન છું, મેં સંપત્તિ મેળવી છે અને મને કશાની ગરજ નથી. પણ તું જાણતો નથી કે તું કંગાળ, બેહાલ, દરિદ્રી, આંધળો તથા નગ્ન છે. એ માટે હું તને એવી સલાહ આપું છું કે તું ધનવાન થાય માટે અગ્નિથી શુદ્ધ કરેલું સોનું મારી પાસેથી વેચાતું લે અને તું વસ્ત્ર પહેરે ને તારી નગ્નતાની શરમ પ્રગટ ન થાય માટે ઉજળા વસ્ત્ર વેચાતા લે અને તું દેખતો થાય માટે અંજન વેચાતું લઈને તારે આંખોમાં આંચ. હું જેટલા પર પ્રેમ રાખું છું તે સર્વને ઠપકો આપું છું તથા શિક્ષા કરું છું. માટે તું ઉત્સાહી થાક અને પસ્તાવો કર. જો હું બારણા આગળ ઊભો રહીને ઠોકું છું, જો કોઈ મારી વાણી સાંભળીને બારણું ગાળશે તો હું તેની પાસે માહે આવીને તેની સાથે જમીશ ને તે મારી સાથે જમશે. જે જીતે છે તેને હું મારા બાપના રાજાસન પર મારી સાથે બેસાડીશ, જેમ હું પણ જીતીને મારા બાપની સાથે તેના રાજાસન પર બેઠેલો છું તેમ. આત્મા મંડળીઓને જે કહે છે કે જેને કાન છે તે સાંભળે. ઈશ્વર પિતાનું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે અને બાઇબલનું વચન એવું કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને કરશે. આજે પણ આપણે મુખ્યતા તરફ જવાના છે અને માટે ઈશ્વરના વચનો ખૂબ ધ્યાનથી કાર્યક્રમ સાંભળજો કે જેથી કરીને તમે હૃદયમાં ઉતારી શકો, વિશેષ કરીને એ પ્રમાણે ચાલી શકો અને ચાલીને ઈશ્વરના રાજ્યના વારસદાર બની શકો. આપણે દરેક જણ એ માણસ જાત છે અને આપણે માણસ તરીકે ઓળખાઈએ છીએ અને ઈશ્વરે આપણા માણસને બીજા બધા પશુ કરતા અલગ બનાવેલા છે. તો બધા પશુઓ જો મોટા ભાગે એ લોકોને 4 પગ આપેલા છે, હાથ જેવું લોકોનું હોતું નથી. પરંતુ ઈશ્વરે આપણને એ હાથ આપેલા છે એ પકડવા માટે કામ લાગે છે, એ પગ આપેલા છે એ ચાલવા માટે કામ લાગે છે. આપણે સૂઈ જઈએ છીએ ત્યારે આણા પડીને આપણે સૂઈ જઈએ છીએ. કોઈ કદાચ ઊંધું ફરીને પણ સૂઈ જાય, પડખું ફેરીને પણ સૂઈ જાય. પશુઓ પાસે આવી બધી વાતો નથી. પશુઓ કેવા છે? એ લોકોનું મોઢું આગળ છે, કૂતરી પાછળ આમ આળા છે બધા અને નીચે 4 પગ, એ 4 પગથી ચાલવા. એટલે લોકો આળા બનાવેલા છે અને માણસ ઈશ્વરે કેવો બનાવેલો છે? સીધો બનાવેલો છે. પણ માણસો આળા ચાલે છે અને પશુ સીધા ચાલે છે. કદી જો કોઈ બકરાને કેવું પડે, બકરા જેવો રહે, માણસને કેવું પડે, માણસ જેવો રહે છે ભાઈ. એટલે ઈશ્વરે માણસને બહુ સરસ બનાવેલો છે. પરંતુ માણસ જે છે
એ સીધો કે ચાલતો નથી. અને સૌથી સમજદાર આ દુનિયાની અંદર જો ઈશ્વર કોઈને બનાવ્યો હોય તો માણસ છે. ઈશ્વરે માણસને સૌથી સમજદાર બનાવ્યો છે. ગેસ ચાલુ છું, ગેસ બંધ રાખીને બી કોઈને કહો તો આ બર્નર પર હાથ લગાવી દો, તુરંત તો પણ નહીં મૂકે. એ કે એવું કે હમણાં જ બંધ કર્યો હશે તો ગરમ હશે તો એ નહીં મૂકે. આવું પશુને ના ખબર પડે, એ તો દજાય પછી નહીં હાથ કાઢે. પણ માણસ જે છે એને ઈશ્વરે ખૂબ જ બુદ્ધિ આપેલી છે, એને જ્ઞાન આપેલું છે. તો માણસને તમે લઈ જાઓ 10 માળની બિલ્ડિંગ પર અને એને બોલે ભાઈ તું કૂદી પડે તો નહીં કૂદે. એને ખબર છે કે અહીંથી કૂદવાથી મૃત્યુ થાય અને માટે એ મરતો નથી, એ કૂદતો નથી. તો એનો અર્થ એવો થયો કે ઈશ્વરે આ પણ માણસને બહુ સારા અને સમજદાર બનાવેલા છે. અને તમે જોજો કોઈ પણ પશુ હોય એ ગમે તેટલું હિંસક હોય તો પણ માણસ એને વશ કરેલું છે. કોઈ પણ પશુ હોય, એ વાઘ હોય, સિંહ હોય, હાથી હોય, ગમે તેવા પશુ હોય, પરંતુ માણસે એને વશ કરેલા છે. એનો મતલબ કે માણસ જે છે એનામાં ખરેખર એ જ્ઞાન છે. અને ભલે એનામાં તાકાત પશુ જેટલી ના હોય તો જ્ઞાન એનામાં એટલું બધું છે કે એ પશુને એ આસાનીથી એ વશ કરી શકે છે. એનો અર્થ એવો કે પશુ કરતા માણસ જે છે એ માણસ એ વધારે એ સમજદાર છે. આ જે બાઇબલ આપણા હાથમાં છે એ ઈશ્વરે માણસને જ આપ્યું છે. આ કોઈ પશુને નથી આપ્યું. કોઈ પશુ નથી કીધું કે ભાઈ તમે વાંચો આ નહીં. પણ ઈશ્વરે આ જે વચન જે છે, આ જે બાઇબલ જે છે એ ઈશ્વરે માણસને આપેલું છે. કારણ કે પશુ વાંચી નથી શકતું. તો માણસ તો ભણવા જાય, એબીસીડી કે કખ શીખે, અને માટે માણસ જે છે એ માણસ આ બાઇબલ વાંચી શકે છે. અને માટે ઈશ્વરે ફક્ત માણસને આ વચન જે છે એ આપેલું છે. અને બહુ ધ્યાનથી ઈશ્વર વચન સમજતા જજો કે આ જે વચન જે છે એ વચનની અંદર, આ બાઇબલની અંદર એક જ્ઞાન મૂકવામાં આવેલું છે. અને બાઇબલની અંદર જે જ્ઞાન છે એ દેવનું જ્ઞાન છે. કારણ કે જ્ઞાન જે છે એ બે પ્રકારના હોય છે. એક સાંસારિક એટલે કે જગતનું જ્ઞાન, અને એક જ્ઞાન જે છે એ તો દેવનું જ્ઞાન. બે પ્રકારના જ્ઞાન એ દુનિયાની અંદર છે. પણ બાઇબલની અંદર ઈશ્વરનું જ્ઞાન છે, અને બહાર જોઈએ તો સંસારિક એટલે કે જગતનું એ જ્ઞાન છે. અને જગતનું જ્ઞાન જે છે એના માટે બાઇબલ એવું કે છે, આપણે વાંચીએ 1 કોરિન્થી તેનો 1લો અધ્યાય અને તેની 20મી કલમ. જ્ઞાની ક્યાં છે? શાસ્ત્રી ક્યાં છે? આ જમાનામાં વાતચીત કરનાર ક્યાં છે? શું દેવે જગતના જ્ઞાનને મૂર્ખતા ઠરાવી નથી? શું દેવે જગતના જ્ઞાનને મૂર્ખતા ઠરાવી નથી? ઈશ્વરે જગતનું જ્ઞાન છે ને મૂર્ખતા ઠરાવેલી છે. તો ધ્યાનથી સમજતા જજો કે આ જગતનું જ્ઞાન ઈશ્વરની દ્રષ્ટિમાં કેવું છે? મૂર્ખતા છે. ભલે લોકોની પાસે બહુ સારું સારું જ્ઞાન હોય, એનાથી કદાચ કમાતા હોય, પણ ઈશ્વર એવું કહે છે કે ઈશ્વરે આ જગતના જ્ઞાનને એક મૂર્ખતા ઠરાવેલી છે. એકવાર કારની અંદર 5 જણા જતા હતા. શું થયું કે પેટ્રોલ ફૂટી ગયું. તો પેટ્રોલ ફૂટી ગયું તો પેટ્રોલ પંપ છે તો 5 કિલોમીટર દૂર. હવે આમ 5 કિલોમીટર કશું નહીં, કારમાં બેસી જાઓ તો 3 થી 4 મિનિટ લાગે, તમે ક્રોસ કરી નાખો. પણ પેટ્રોલ ફૂટી જાય ને એટલે 5 કિલોમીટર 50 કિલોમીટર જેવું લાગે, એટલે ધક્કા મારીને જવાનું. હવે બધા વારાફરતી ધક્કા મારતા મારતા જેમ તેમ પરસે થઈ અને એ લોકો પેટ્રોલ પંપ પર પહોંચ્યા. એ પેટ્રોલ પંપ પર પહોંચ્યા એટલે જે છોકરો ચલાવતો હતો એના બાપે ને કીધું કે બેટા આખી ટાંકી ફૂલ કરાવી દેજે, કે આ ધક્કા પક્કા આપણને ના પોસાય. અને ડિક્કીમાં છે ને એક કેન ભરેલું છે, કેન પડેલું એ બી પેટ્રોલથી ભરે જ છે કે, એટલે કે આપણને કામ લાગે. એટલે પપ્પા એ તો ભરેલું જ છે, મારો પેટ્રોલ છે. પેલા પહેલેથી ના કે નાખી ના દેતા, વાત બરાબર હતી, ઇમરજન્સી માટે છે. બસ આનાથી બીજી વધારે કઈ ઇમરજન્સી? એટલે માણસ જે છે એ માણસ પેટ્રોલ હોવા છતાં 5 કિલોમીટરના ખોટા ઢસરડા કર્યા. આપણે હસે જાય વાત પર, પણ ખરેખર માણસે મોટા ઢસરડા કરે. ઘર બનાવે, ઘરની અંદર સરસ ઇન્ટેરિયર ડિઝાઇન બધું લગાવે, એટલું પીઓપી કરાવે, એના બધું પૈસે કરતા એના કેટલો બધો ખર્ચો થઈ જાય. શું આ પીઓપી વગર ના ચાલે? આ ડિઝાઇન વગર ના ચાલે? ચાલે માણસે. હવે એનો શું થયું કે એની અંદર જેટલો બી ખર્ચો કર્યો ને એના માટે એને નોકરીના કે ધંધાના જેટલા બી ઢસરડા કર્યા ને એ પેલાના માટે કર્યા.
એના પોતાના માટે થોડો કરે, એના વગર તને ચાલવાનું હતું. પણ પેલો ઇન્ટરનેટ ડિઝાઇનર તો કમાઈ ગયો ને, એનું ઘર ચાલે, પૈસા આના ચાલે છે પેલાનું. આવા ઘણા બધા ખર્ચા છે આપણા, કે જે ખર્ચાની પાછળ માણસો જે છે ને એ મહેનત નથી કરતા, ઢસરટા કરે છે, એની ખરેખર જરૂર જ નથી. અને છતાં માણસ જે છે એ માણસ એ ઢસરટા કરે છે. તમે જો લગ્ન થાય પછી એમાં ત્યાં કેટરર્સને બોલાવવામાં આવે, એટલે પાછો અલગ અલગ થાળીના ભાવ કે ભાઈ થાળીના 150 રૂપિયા છે, આના 180 છે, આના 200 છે. હવે શાના માટે આ બધા ખર્ચા? બસ ખાલી લોકોને આકર્ષવા માટે, લોકોને દેખાડવા માટે, ભાઈ મેં મારા છોકરાના લગ્નમાં કે મારા લગ્નમાં કે મારી છોકરીના લગ્નમાં આટલો ખર્ચો કરે છે. ઇબ્રાહિમ કેટલા સરસ, એ જમાનાના માલદાર, તો બી નોકરી જાણ કરતી છોકરી લે ને બાપ બતાવી દે, તો જે છોકરી લે આવે મંડપ નહીં બાંધ્યો, પોતે નહીં ખાધું, બસ આવો તમારા લગ્ન થઈ ગયો તો તમારે શાંતિ કેવું છે. પણ માણસો કેટલા બધા ખર્ચા જે છે એ ખર્ચા બીજાના માટે કરે છે, અને એ જે ખર્ચા માટે એ જે કમાય છે એને ખરેખર કમાણી ના કહેવાય. એને ખરેખર કમાણી કરે એવું નહીં કહેવાય, એને તો એવું કહેવાય કે ઢસરટા કર્યા વગર ફોગટના. હતું અંદર એ ખર્ચી નાખવા જેવું હતું, પેટ્રોલ તો હતું અંદર ટાંકીમાં નાખી દેવાય, વગર ફોગટના ઢસરટા જે છે એ માણસો કરે છે. મોગા મોગા ફર્નિચર તમે જો આપણે નીચે બેસીને ખાતા હોય તો ડાઇનિંગ ટેબલની જરૂર નથી, એક વધારાનો જ કરતો છે, ખોટો જ કરતો છે. તો એ ડાઇનિંગ ટેબલ જેણે બી બનાવ્યું એને તમારા પૈસા દ્વારા કમાણી થઈ ગઈ, પણ તમે તો એને કમાવા માટે એનું ઘર ચલાવવા તમે તો ઢસરટા જ કર્યા કે નીચે બેસીથી ખવાતું હતું. આપણે બાય ચાન્સ કદાચ કોઈને ઘૂંટણનો દુઃખ આવે, ખાટલો તો હોય ને આપણા ઘરે, કઈ ને બેસીને એમાં કઈ મોટી વસ્તુ. પણ પેલું કહેવાય ને કે હું તેના ઘરે જઉં છું, પેલો કોઈ સરસ ડાઇનિંગ ટેબલ બનાવ્યું, ચા પીવા માટે બી મને રસોડા સુધી ભૂલી જાય, તમારે ગાડી બેસી જઈએ ડાઇનિંગ ટેબલ ખબર પડે કે અમારી પાસે ડાઇનિંગ ટેબલ છે, એ બેસીને તમે ચા પીઓ. એટલે આપણે વારે ઘરે દિવસમાં 3-4 વખત યાદ દેવડાવે કે ભાઈ જો અમારી પાસે આ વસ્તુ જે છે એ ભણેલું છે. પરંતુ આ બધા ખર્ચા જે છે એની પાછળ એ ખરેખર માણસો જે છે એ ખોટી મહેનત કરે છે, એને એક જાતના એ ઢસરટા જે છે એ ઢસરટા કહેવાય. કેટલાય મા બાપો એ પોતાના છોકરાઓનું હિત વિચારતા હોય કે મારા બાળકોને માટે હું કંઈક મૂકીને જઉં, બહુ સારી વસ્તુ છે. કે બાઇબલ પણ કહે છે કે ડાયો માણસ હોય ને એના બાળકો માટે કંઈક મૂકીને જાય છે. પણ ઘણા તો એના માટે બી ઢસરટા કરતા હોય. જ્યાં છોકરો અપંગ ના હોય, ગમે ના કરવાનો હોય, એ નોકરી જ ના કરી શકવાનો હોય, અને એટલું બધું મારા છોકરાને આપી દો, મારા છોકરાને આપી દો, પણ તારા બાપા ધન આપી દે ને તું બી કમાયો ને તો તારા છોકરો કમાશે. અપંગ થોડો છે, એને બી ભણાયો છે ને તો કરશે. આ ઠીક છે, આપણે બાપ તરીકે મા તરીકે ફરજ બજાવે વસ્તુ અલગ છે, પણ એના માટે વધારે ઢસરટા કરીએ એનો કોઈ અર્થ નથી. આપણે આપવું જોઈએ, પરંતુ એ છોકરાઓ જે છે અપંગ નથી, એ લોકોને પણ કઈ રીતે જીવવું એ ચિંતા શીખવાડવું જોઈએ. જ્યાં સુધી માણસને કમાતા ના આવડે ને ત્યાં સુધી એને ખર્ચ કરતા ના આવડે. છોકરો તો જુવાન અને મોબાઈલ બહુ મોંઘા મોંઘા વાપરે, 30-40 હજાર 50 હજારના મોબાઈલ આવે, અને બબ્બે તો તમે મહિને બદલી નાખે. અને પછી એક મને જોબ લાગી, પહેલો જ પગાર આવ્યો ફક્ત 10,000 રૂપિયા. અને એને જે વાત કરી કે જલસા છે ને બાપાના પગારમાં થાય, બાકી આપણા પગાર પર આપણે જલસા ના કરીએ. મહિનો નોકરી કરીએ તારે માંડ 10,000 હાથમાં, એટલે ખબર પડી કે ભાઈ ખોટા ખર્ચા જે છે ને એ થાય. એટલે ખર્ચા કરતા માણસ ત્યારે શીખે કે જ્યારે કમાણી કરતા શીખે. બાકી એ માણસ જે છે એ તમે ગમે તો ઊભી જાઓ, પણ જો એને નોકરી ના કરેલી હોય, ધંધો ના કરેલો, મહેનત ના કરેલી હોય તો એનું બધું જે છે ને ગમે તેટલું આપણે આપો એ ક્યારે ઉપડી જશે, ખલાસ થઈ જશે, એ આપણે એ કંઈ કહી શકતા નથી. એટલે ઈશ્વરે માણસને કેટલું બધું બુદ્ધિમાન બનાવ્યું, પણ છતાં એના કામ એવા છે કે એ કામને લીધે એવું લાગે કે પશુ કરતા પણ એની પાસે ખરેખર જે બુદ્ધિ હોવી જોઈએ એ બુદ્ધિ નથી. એની પાસે જે ખરેખર સમજ હોવી જોઈએ એ સમજ એની પાસે નથી. એકવાર હું સુરત જતો હતો અને વડોદરા જે સ્ટેશન ઉપર ટ્રેનમાં બેસવા માટે સવારે 6:05 મેમુ આવે અને એમાં મારે જવાનું હતું. અને પ્લેટફોર્મ પર જોઈને મને ખબર પડી ગઈ કે ગીર્દી તો પુષ્કળ છે, અને એટલે અંદર પણ ઘૂસવા માટે ધક્કામુક્કી થવાની છે. અને જ્યારે ટ્રેન આવી એટલે
ટ્રેન સીધી કે આપણી પાસે આવીને ઊભી નથી થોડી આગળ નીકળે એટલે 2-4 ડબ્બા ગયા એનાથી બી ખબર પડે કે ગંદો તો ટ્રેન કરે છે બહુ ઓછી જગ્યા છે. એટલે મેં મનથી નક્કી કર્યું હતું મને જગ્યા મળવાની હતી. એટલે હું ઘૂસીને મેમો ટ્રેનમાં અલગ દરવાજા પાસે ખાસી બધી જગ્યા હોય એટલે બારી પાસે જઈને હું ત્યાં આગળ નીચે બેસી ગયો. મારી સાથે ઘણા બધા યુપીના ભૈયાઓ હતા એ લોકો પણ આવીને એ લોકો ત્યાં આગળ બેસી ગયા અને મારી પાસે ફક્ત એક બાઇબલ અને બેગ પણ નથી ખાલી પ્લાસ્ટિકની થેલીની અંદર એ બાઇબલ મેં મૂકેલું અને મારા ખોળામાં મેં રાખ્યું અને જતા હતા અને મને પૂછ્યું કે ભાઈ તમે શું કરો છો? મેં કશો જવાબ ના કંઈ નહીં ભાઈ શું દેવું છું અત્યારે તો. અને પછી ટ્રેનની અંદર આંચકો આવ્યો અને આંચકો અને મારા ઘૂંટણ પર છે બાઇબલ એકદમ પડવા જતું હતું એટલે મેં તમને પકડી લીધું. પણ મારા જે હાવભાવ જોયા કે કોઈ જાણે કિંમતી વસ્તુ હોય ને એ મેં એકદમ ઝપટ મારીને પકડ્યું. એટલે પેલા છોકરાએ મને પૂછી દીધું અને કિસમે ક્યાં હે? કિસમે બાઇબલ હે. એટલે એના બધા ત્યાં સાથે બધા બેઠેલા લોકોને કીધું કે અમારે સાથ તો ગુરુજી બેઠે છે તો મને કહે તું શીખાવો ને અમકો કે તો બધા અન્ય જાતિના હતા પણ એ લોકોએ હું પ્રેમથી મને કીધું મને તું શીખાવો ને. હવે અચાનક જ કીધું હું પણ વિચારવા પડ્યું કે આ લોકોને શું કહું કેમ કે લોકોને તો કશું જ નથી ખબર કઈથી સ્ટાર્ટ કરવું શું કહું એમ. અને ઈશ્વર પાસે સહાય માગવા લાગ્યો ઈશ્વર શું કહું એના ફરી જાય અને गुरु सिखाओ ना कुछ सूरत तक जाना है तो हमारा टाइम भी निकल जाएगा और आपके पास से कुछ अच्छी बात सीखने को मिल जाएगी. એટલા મને છોકરો હતો ને એણે વિમલ ગાડી અને વિમલ ગાડીને એણે ખાધી અને પછી એને બરાબર ગોળ ગોળ વાળી દીધી અને બીજા છોકરાને આપી કે ભાઈ મારી પાસે તો થઈ ગઈ તો પણ મારી પાસે હતો એટલે મને આપે એટલે હું ગુરુ હાથ उसको हाथ मत लगाओ अरे मेरे को नहीं मैं लगाता हूँ मुझे देखना है इसको क्या है એટલે પછી મેં લીધું આખું ખોલી નાખ્યું અને પછી ઉપર વાંચવા લાગ્યો અને ઉપર મેં વાંચ્યો ને પછી મેં કીધું કે ભાઈ આ જે છે એ શું લખેલું છે પછી इसको खाने से कैंसर होता है वांच्या वगैरह मैंने कही नहीं तो मैं आज दिन चाहूँ પણ કે આદત પડી ગઈ શું થઈ ગઈ જ્યારે લખેલું છે ક્યાં ને ખાવાથી કેન્સર થાય તો પછી તમે ખાઓ છો કેમ અને સમય લગભગ 2003ની આસપાસની આ વાત છે અને ગુજરાતની અંદર 2002માં હિન્દુ મુસલમાનોના ઘણા બધા ઝઘડા થયેલા આપણને ખબર હતી ઘણી મસ્જિદો બાળવામાં આવી અને ઘણા મંદિરો બાળી નાખવામાં આવ્યા એટલે મેં બધું યાદ કર્યું પણ મેં કીધું હું તમને ખબર છે ગુજરાતમાં આવું બધું થયું છે કે હા અમને ખબર છે કે અમે અહીંયા હતા એ સમયે કે તમે શું કેટલા બધા મંદિરોને બાળવામાં આવ્યા કેટલી બધી મસ્જિદોને બાળવામાં આવી તમે કદી એવું જોયું કે ઉપરથી અલ્લાહ આવ્યા હોય અને લોકોએ હિન્દુઓને કશું કર્યું હોય કે હિન્દુના દેવ દેવતા આવ્યા અને લોકોએ મુસલમાનોને કશું કર્યું ના લડ્યા કોણ લડ્યા તો માણસો તો મેં કીધું અમારા બાઇબલમાં આવું લખેલું છે કે તમારું શરીર એ જીવતા દેવના આત્માનું મંદિર છે. મેં કહું અમે હાથે બાંધેલા મંદિરમાં નથી માનતા કે ગમે તેટલા મોટા ચર્ચ તો અમે ચર્ચને પણ નથી માનતા પણ અમે તો માનીએ છીએ આ શરીરને અને અમારા ઈશ્વરે કહે કે તમારું શરીર એ જીવતા દેવના આત્માનું મંદિર છે અને જે આનો નાશ કરશે આ શરીરનો નાશ કરશે અમુક તમે જે વસ્તુ ખાઓ છો એનાથી તમને કેન્સર થવાની શક્યતા છે એવું આની પર લાગેલું છે તમે વાંચો તો છતાં તમે ખાઓ છો તો એનો મતલબ તમે મારા દેવના મંદિરને ખરાબ કર્યા અને આના માટે તો મારો દેવ તમને મારશે ખાશે એટલું તમે નહીં છોડે તમારી હાલત એક દિવસ ખરાબ થઈ તમને કેન્સર થશે ને એવું પેલો એટલું બધું ગભરાઈ ગયો મને કહો ચાવટરમાં પણ જતું પડે ભલે મને છોડી પણ આ એક વાત મળી કે જેનાથી હું એ લોકોને એક વાત જે છે એ સમજાઈ શક્યો પણ વાત શું છે કે માણસ એ જાણે છે એ સમજે છે કે આવું લખેલું છે એ કદાચ ના સમજતો ઠીક છે એકવાર હું આ જતો હતો ને રસ્તાની અંદર એક ખેતર પાસે હતા અને ઊભો થઈ ગયો કારણ કે ખેતરની અંદર દ્રશ્ય એવું જોવા મળ્યું કે ઘઉંનું ખેતર હતું ઘઉં ઉગેલા ચાલી લાજુ ઘઉં હતા એની બાજુમાં તમાકુનું ખેતર હતું પણ પેલું જે ઘઉંનું ખેતરનું ચારે બાજુ વાળ કરેલી તમાકુને એને છોડી દીધું અને મને બહુ સરસ લાગ્યું મેં તરત ફોટો પાડેલો ફેસબુક પર મૂકી પણ નીચે લખાણ નથી તો આમાં એક વસ્તુ છે કે વાળ કેમ નથી તમાકુના ખેતર આ ખેતરમાં પણ ઘૂસી થઈ ગયું થાય ને વેલાણ કરે એમાં પણ એને તો વાંચ્યા વગર બી ખબર આ ના જોવાય આ ખોટી વસ્તુ છે એટલે જે વાંચ્યા વગર ખબર પડે છે પશુને એનાથી સમજદાર જે માણસ છે એને ખરેખર ઈશ્વરે સમજદાર બનાવેલો છે પણ એને આ બાબત જો છે એ કદાચ નથી ખબર પડતી તો એ કેવું કહેવાય કે આપણા ઈશ્વરે સૌથી સમજદાર બનાવેલો છે. એક મારો ખાસ અંગત અને
અમે બે સાથે સાથે મોટા થયેલા હતા અને એને કઈ પડીકી ખાવાની આદત પડી એટલે મેં કહ્યું કે મેં પડીકી નહીં ખાવાની અને કેમ કેન્સર થાય પડી મરી જવાનું કેન્સર થાય તો મરી જવાનું બહુ બિંદાસ છે એમાં શું છે કે મોતના આવવાનું છે કે કેન્સર ને થાય તો મોત ના મરી જવાનું આજે ખરેખર દવાખાના ચક્કર થાય મને એવું થાય છે કે જેને કહેલું ને મૃત્યુ મરી જાવ તો જીવવા માટે કેમ કાપવામાં આવે શું કામ પૈસા કરે કેન્સર તો મરી જાય ને વ્યવહાર શાંતિ કોઈ વસ્તુ કહેતો તો નહીં વખતે તો જ્યારે એ વસ્તુ થાય છે એ વખતે આપણું તરફ થાય છે પણ જે વખતે થાય છે ત્યારે ખરેખર બહુ ભયંકર હાલત થાય છે અને આ જે કેન્સરનો જે ખર્ચો થઈ ગયો છે એની દવાનો જે ખર્ચો થઈ ગયો છે એના માટે એ લોકોએ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કર્યો ક્રેડિટ કાર્ડ એટલે સામેથી જ બેંકવાળા તમને કે અમે તમને ક્રેડિટ કાર્ડ આપીશું આપણી પાસે રોકવા હોય એ કાર્ડ આપી જાય કે તમારે 2 લાખ 3 લાખ 50 જે બી એ લોકોને મન લાગે કે આ માણસને કેટલા આપવા જેવા છે આ તમે પૈસા ના હોય તો તમે આટલું ખરીદી કરી શકો અને માણસે અત્યારે નરેન્દ્ર મોદી એવું કરી નાખ્યું છે કે ડિજિટલ કરન્સી એટલે તમારે પેટ્રોલ પહેલાં તો ખરો તો પહેલાં પર્સ અને પર્સમાં જો 100 રૂપિયા ને આપણે તો ભાઈ કામ તો 50 રૂપિયા આના વસ્તુ પેલા બેંકમાંથી ડાયરેક્ટ કપડે દેખાતા નથી પૈસા જોઈ જાય 150 નાખી દે ને ભાઈ પછી બેંકનું મારું બેલેન્સ કેમ કેવું ઓછું થઈ ગયું તને વખત અહીં ત્યાં કપાય હાથથી આપતો નથી એટલે તને એવું લાગે પૈસા ઓછા થતા નથી ત્યાં પર્સમાંથી નથી થતા બેંકમાંથી થઈ જાય છે ને ઓછા માણસે ખબર નથી પડતી ક્રેડિટ કાર્ડ ખર્ચીને એની પર પૈસા લઈને એમણે ઓપરેશન વગેરે બધું કરાવ્યું હવે શું થયું કે દર મહિને એનું વ્યાજ ફક્ત વ્યાજ દર મહિને 12,000 હવે કે ફટાફટ સોનું છે ને એ બધું કાઢીએ અને એની પર લોન લઈ લઈએ કેમ કે એમાં છે ને થોડું ઓછું વ્યાજ કરવું પડે તો ધ્યાનથી સમજો એ સર ખરેખર આપણને શું કહેવા માગે છે એટલે કે એમાં બધા પૈસા ચૂકી દઈશું એટલે સોના પર છે ને ઓછું વ્યાજ ભરવું પડશે અને પછી અમારા ઘર પર લોન લઈશું કારણ કે સોનું પર છુરાઈ લઈશું પછી એક તો અમે શાંતિથી કરીશું વિચાર કરો સોના પર એટલા માટે કે તાત્કાલિક ગયા નથી કે 5 વર્ષમાં લોન થઈ નથી પણ આનું કારણ એ વર્ષો પહેલા જે પડીકી ખાવાનું શરૂ કર્યું એ સમયે જો ડોક્ટરે સમય પહેલા માની તો આજે આ બધી ના પરિસ્થિતિ આવે પણ જ્યારે આવી છે ત્યારે એ પરિસ્થિતિ ભયંકર છે કે એમાંથી આઝાદ જે છે તે થવાતું નથી આ વસ્તુને જોઈને જ્યારે આપણને આટલી ચેતવણી મળે છે કે આવું લખેલું છે તો આપણે આ વસ્તુ એ ના કરવું જોઈએ એ ભાઈ છે ફાધર તરીકે ઓળખાય છે ફાધર તરીકે શું ઓળખાય છે કે એ ફાધર બનવાના માટે ગયા અને ફાધર બનવાના માટે ગયા અને પછી એ ખાયું એટલે પાછા આવી ગયા કરે છે દારૂનું ધંધો હા એટલે બધા ફાધરનો અડધો થઈ છે આજે બી ફાધર તરીકે જ હોય અચાનક શું થઈ ગયું એમને લોહી જાડું થઈ લોહી જાડું થઈ ગયું ને એટલે એક ચક્કર આવી ગયા એટલે ચક્કર ચાલુ રહ્યા એટલે પછી રિપોર્ટ કરાય રિપોર્ટમાં ખબર પડે કે લોહી જાડું થઈ ગયું ડૉક્ટરે ગોળી આપી આ ગોળી ગોળી નહીં કરવાની સોપારી છે ને સોપારી લોહી પાતળી કરી કદી ખાતા સોપારી ખાવાનું શરૂ કર્યું હવે શું થયું કે સોપારી ખરેખર લોહી પાતળું થઈ ગયું પણ એની આદત પડી ગઈ અને હવે છે લોહીનું પાણી થવા લાગ્યું ફરી તકલીફ થવા લાગી છે ગયા તો કે ભાઈ સોપારી તમે બહુ ખાતું કે લોહીનું પાણી થઈ બંધ કરો કે આ સત્ય હકીકત કહું અમારા વડોદરાની અંદર આ ઘટના જે છે એ બની ગયેલી એના માટે હું પ્રાર્થના કરવા ગયો અને આ બધી વાતો જે છે એ ખબર પડી વિચાર કરો કે શું આ બધી વાતો માણસ જે સમજદાર છે એ માણસ તો કંઈ એ જાણતો નથી બાઇબલની અંદર બધું લખેલું છે આવતીકાલે શું થવાનું છે એ બાઇબલની અંદર લખેલું છે એ કલમ આપણે વાંચીએ ઉત્પત્તિનું પુસ્તક બીજો અધ્યાય અને 17મી કલમ પણ ભલે ભૂંડું જણાવવાનું વૃક્ષ તારે ખાવું નહીં વૃક્ષનું તારે ખાવું નહીં કેમ કે જે દિવસે તું ખાશે તે દિવસે તું મળશે ઈશ્વર એડનવાળી બનાવીને જ્યારે આદમને અંદર મૂક્યા તો આદમને એક આજ્ઞા આપી આદમ બધા જ ફળ ખાશે કે પણ આ બચ્ચો વર્ષ જે ભલું ભૂંડું જાણવાનું જે વૃક્ષ છે ને એનું ફળ ના ખાતો કે હવે જો આજ્ઞા હવે આજ્ઞાની સાથે સાથે એનો અંજામ શું આવશે એનું પરિણામ શું આવશે એનું રિઝલ્ટ શું આવશે ઈશ્વર એડવાન્સમાં કહી ખાઈશ તો મરીશ એનો મતલબ નહીં ખાય તો મરણ નથી હવે વિચાર કરો પહેલેથી ખબર પડી ગઈ કે ભાઈ ખાઈશ
તો મરીશ. એનો મતલબ ખાવું એ સમજો કે ઝેર સમાન છે, ભલે ફળ છે, પણ ઈશ્વરના કહેવા પ્રમાણે કે આ ફળ જે છે એ ફળ ના ખવાય. હવે શું થયું? પેલો સાપ આવ્યો, શેતાન આવ્યો અને હવાની સાથે વાત કરે છે. આ પ્રમાણ 34 અધ્યાય 33 કલમ. પણ દેવે કહ્યું છે કે વાડીની વચ્ચેના વૃક્ષનું ફળ નહીં તમારે ખાવું કે અડકવું નહીં, હા. રખેને તમે મરો. હા, હવે છે ને આ શેતાને હવાને એવું પૂછ્યું, હવા કે શું ઈશ્વર તમે બધા ફળ ખાવાની મનાઈ કરેલી છે? તો હવા શું કહે છે? ના, બધા ફળ ખાવા અમે ખાઈ શકીએ છીએ, પણ એક જ ફળ આ ભલું ભૂંડું જાણવાનું જે પૂછતું ને કે અમને ખાવાની ના પાડે છે. તો કેમ? તો જેને પરિણામ ખબર છે. ખાઈશ તો શું અંજામ આવશે ખબર છે. ખાઈશ તો તમે મરશો. અમને પ્રભુએ કહી દીધેલું છે આ ના ખવાય, આ ખાઈએ તો મરી જઈએ. હવે 36 કલમ અને તે વૃક્ષનું ફળ ખાવાની વાત છે સારું. હમ. ને જોવામાં સુંદર, હા. ને જ્ઞાન આપવાને ઈચ્છવા જેવું એ વૃક્ષ છે. હા. તે જોઈને તે ફળ તોડીને ખાધું. હવે જો ઈશ્વરે શું કીધેલું હતું? આ ખાઈશ તો મરીશ. એટલે પરિણામ પહેલેથી કીધેલું, અંજામ પહેલેથી રિઝલ્ટ હતું એની પાસે કે ખાઈશ તો મરીશ. પછી એ જુએ છે, ફળ જુએ છે. ફરી વાત 36 કલમ. અને તે વૃક્ષનું ફળ ખાવાને પાસે સારું હા, હવે હવા શું જોઈએ? આ તો સારું છે. જો એને પરિણામ ખબર છે કે ભાઈ મરવાનું આનાથી તો મરી જ જઈશ એમ. ઈશ્વરે પહેલેથી કીધેલું છે, એની પાસે રિઝલ્ટ છે કે આ ખાવાથી શું થાય, અને તો પણ ફરી પાછી જુએ છે. તો એને શું લાગે છે? આ તો ખાવામાં સારું છે કે છે. જ્યારે પરિણામ એને ખબર છે ખાવામાં સારું છે, પછી ને જોવામાં સુંદર, જોવામાં પણ સુંદર દેખાય છે ને જ્ઞાન આપવાની ઈચ્છા જોવું. અને જ્ઞાન પણ આપશે. હવે વિચાર કરો કે ઈશ્વર શું કીધું? મરવાના તમે લોકો, આ ખાવ તો મરો. એટલી સીધી સાદી વાત છે. એનું પરિણામ ઈશ્વર જાહેર કર્યું, ખસ ખાશો તો મરશો જ. પણ હવે માણસ જોવો છે તો એને કેવું લાગે છે? જો એવું બી નથી કે હવાના વસ્તુ નથી ખબર. સાપ પહેલા પૂછે છે કે ભાઈ આ ખાવ તો શું થાય? તો ભાઈ ખાઈ તો મરી જઈએ છે. હવે આ શું કહે છે? ફરી પાછી જુએ છે અને જોઈને એવું કહે છે કે ના, તો બહુ જોવામાં સારું છે, દેખાવમાં સુંદર છે કે છે, અને આનાથી તો જ્ઞાન મળશે. પણ તમને અંજામ ખબર છે કે ગમે તેટલું સારું હોય પણ આ ઝેર છે, તમે મરવાના. અને તો આખરે ફળ એને છોડીને ખાધું. અને પછી 22 કલમમાં છે 22 અને 23. અને યહોવા દેવે કહ્યું કે જુઓ, તે માણસ આપણામાંના એકના સરખો બધું ઊંડું જાણનાર થયો છે. અને હવે રખેને તે હાથ લાંબો કરીને જીવનના વૃક્ષનું ફળ તોડીને ખાય, તે સદા જીવતો રહે. માટે જે ભૂમિમાંથી તેને લીધો હતો તે ખેડવાને યહોવા દેવે આંગણવાડીમાંથી તેને કાઢ્યો. કે ઈશ્વરે એને એતનવાડીમાંથી બહાર કાઢી મૂક્યો. હવે તું જા કે તરજેડ તું કે તેવું કે ખાટ, હવે તને કશું નહીં મળે. મોજાક જે વાત કે જે ફળ વિશે એ લોકો જાણતા હતા કે આને ખાવાથી આવું જ થાય, અને છતાં પછી કશો બીજો વિચાર, ના તો ખાવામાં સારું છે, દેખાવમાં પણ સુંદર છે, એ ખાઈશ તો મને જ્ઞાન મળશે, એવું કશું જ થયું નહીં. ખરેખર ઈશ્વર સાથેની સંગતિ એ લોકોની તૂટી ગઈ. હવે માણસ જાણતો પણ હોય અને જાણ્યા પછી આ કરે તો શું થાય? એને ખબર છે કે આ વસ્તુ મારે ના કરવું જોઈએ, અને છતાં એ કરે તો શું થાય? ખરેખર માણસને ખબર જ છે કે આવું કરવાથી મારું ઊંધું થાય એવું છે, અને છતાં ઘણા બધા માણસો એવું કરતા હોય, એ લોકો આઈડિયા દોડાવતા હોય, એ લોકો પોતાની બુદ્ધિ દોડાવતા હોય. આહાબ નામનો એક રાજા હતો, એ રાજાને લડવા જવું હતું. તેણે બીજા રાજાને પણ બોલાવ્યો, છેલ્લે ભાઈ મારી સામે તારીખ તેના લઈને આવીશ, હા ચલો ને આપણે જોઈ તેને કે યુદ્ધ કરીએ કે છે. તો કે યુદ્ધ તો કરે, પણ કે આપણે છે ને કોઈ પ્રબોધક પૂછે કે ઈશ્વરના માણસોને પૂછે કે ભાઈ યુદ્ધ કરવા જઈએ કે નથી. એટલે પેલા પાસે 450 જૂઠા પ્રબોધકો હતા. એટલે બોલાયા, હા ભાઈ હું યુદ્ધ કરવા જાઉં કે ના જાઉં? યહોવા દેવ શું કહે છે? તો કહે છે કે યહોવા દેવ કહે છે કે તું ફતેહ પામે એ જ તપાસ હોય. એટલે પેલો બીજો રાજા હતો જેનું નામ યહોશાફાટ હતું, એ એવું કહે છે કે ના યાર, આહાબ કોઈ બીજાને બોલાય કે છે, મને આ કોઈ સંતોષ નથી. કે બીજું કોઈ પ્રબોધક છે? તો કે એક છે કે છે, નામ મીખાયા છે કે, પણ કે જારા તારા મારું તો ઊંડું જ બોલે, મારું સારું નથી બોલતો કે. એટલે કે છે હું એને નથી બોલાવતો. કે ના ના એને બોલાય કે છે, એને બોલાય. પેલો આવીને તો કહી દીધું કે રાજા, ઈશ્વર મને તારા વિશે દર્શન આપી દીધેલું છે કે મેં ઇઝરાયલ પુત્રોને એ બાળક વગરમાં ઘેટા જેવા જોયા, એટલે કે તું મરવાનો વાત નક્કી કરી, તું લડવા માટે ના જઈશ. અને તારી પાસે જેટલા બી છે ને બધા જૂઠું બોલે છે, મને ઈશ્વર દર્શનમાં દેખાડે છે બધા જૂઠા છે, તું લડવા માટે ના જઈશ. અને કોઈ વાંચો તો પેલો રાજા 22 અધ્યાય 16 કલમ. રાજાએ તેને કહ્યું કે હું કેટલી વાર
હવે મને યહોવાને નામે સત્ય વગર બીજું કંઈ કહેવું નહીં. હા, જ્યારે મીખાયા આવે છે ત્યાં તો મીખાયા પહેલા બીજા પ્રબોધકની જેમ જ બોલે છે કે હવે જા તું લડવા માટે જા, તું ફતેહ પામીશ, તું વિજયવંત થઈશ કે છે. એટલે પાછો આહાબ જ કહે છે કે ભાઈ સાચું બોલ ને કે ઈશ્વરે ખરેખર તને શું કીધું છે કે છે. એટલે એને ખબર છે કે પેલા 450 જૂઠું બોલી રહ્યા છે. આ માણસ તો હંમેશા સાચું બોલે છે, પણ આજે પેલા લોકોના જેવું કેમ બોલે છે? ભાઈ એ સાચી વાત હોય ને જ કર, મને કંઈ ખોટું નહીં લાગે. એટલે સાચી વાત કીધી કે ભાઈ તું મરવાનો. અને જ્યારે મરવાનો કીધું ઘરમાં 33મી કલમ ઇઝરાયેલના રાજાએ યહોશાફાટને કહ્યું કે હું મારું વેશ બદલીને યુદ્ધમાં જઈશ, હા. પણ તું તારો પોશાક પહેર. હા, હવે આના આઈડિયા મારી એ કે જમાનામાં યુદ્ધો થાય ને રાજાશાહી હતી એટલે કેવું થાય કે સામેની પ્રજા સૈનિકો એ રાજાને જ મારવા કરતા હોય. અને તમે જોજો આપણા અહીંયા આગળ જે રમત આવે ચેસની રમત, એ ચેસની અંદર કોણ છે ને એક રાજા હોય એટલે બીજું બધું તમે મારી નાખો પણ જ્યાં સુધી રાજા જીવતો હોય ત્યાં સુધી તમે જીત્યા ના કહેવાય. પણ બધું જીવતું હોય પણ રાજા મરી જાય એટલે સમજી લો કે તમે જીતી ગયા. એટલે યુદ્ધમાં હું જોઈએ કે રાજાને મારી નાખો એટલે વાત પતી ગઈ. એટલે આને ખબર પડી ગઈ કે હું યુદ્ધ લડવા માટે જઈશ, હું તો મરીશ. ઈશ્વરે મને કેવડાવી દીધું છે આવું. અને મને બી ખબર પડે કે પ્રભુ તો મને કીધું છે કે હું મરવાનો. એટલે આઈડિયા શું મારે સફાટ એક કામ કરજે, તું રાજાનો ડ્રેસ કરે, હું રાજાનો ડ્રેસ નહીં કરું, હું તો એમને જ જીત કરું. પેલાને ખબર છે કે આ મનમાં કઈ ચાલ રમે છે. અને લડવાના માટે ગયા, લડવા માટે ગયા અને પેલા સૈનિકો જોયું તો પેલો રાજા છે એટલે બધાની પાછળ એને મારવાના માટે પડ્યા. એટલે એવો સપાટ ગમે જોરથી બૂમ પાડી કપડીને જો આ તો હાફ રાજા નથી, આ લોકો બીજો છે. એ લોકો એની પાસેથી પાછા ગયા. ઓ પેલો સામાન્ય સૈનિક બનીને બેઠેલો હતો. પણ એક માણસે અચાનક જ આમ જ કે આટલી બધી પબ્લિક છે ને એને કોઈને ને કોઈને તીર વાગી જશે, મારી દેવા દે. એટલે આમ જ તીર અનાયાસે મારી દીધું પબ્લિકની વચ્ચે. અને આહાબ જે રાજા હતો એને જ એ તીર એના હૃદયની અંદર વાગ્યું. કોઈ વાંચો નહીં 34 અને 35 તરફ. એક માણસે અનાયાસે ધનુષ્ય ખેંચી ઇઝરાયેલ રાજાને 6 વર્ષના સાધનની વંશમાંથી બાણ મારી. માટે એણે પોતાના સારથીને કહ્યું કે તારો હાથ ફેરવીને મને સૈન્યમાંથી બહાર લઈ જા, કેમ કે મારી તાળી ઘોડા લાગેલી છે. અને તે દિવસે દારૂ યુદ્ધ બચ્યું અને રાજાને ટેકો આપીને રથમાં અરામીઓની સામે ટક્કર બેસાડી રાખવામાં આવ્યો હતો. તે સાંજે તે મરણ પામ્યું. બાઇબલનું વચન છે મરી ગયું. હવે વિચાર કરો આને મૂર્ખતા ના કહેવાય. ઈશ્વર માણસ એટલો સમજદાર બનાવેલો છે એટલે કહેવામાં આવે કે તું મરવાનો જ, પરિણામ સામે જ છે પહેલેથી. જાય એની પહેલા પરિણામ ખબર છે, હું જાઉં તો મરી જાઉં. પણ આઈડિયા મારીને કહો કે આટલું મારી પડશે તો આવું નહીં થાય. આ વસ્તુ હંમેશા ધ્યાનમાં રાખજો કે આપણે ઈશ્વર સામે હકીકતમાં પડતા હોય. આપણે કોઈ માણસ સામે નથી પડતા, કોઈ સેવકની સામે આપણે નથી પડતા, કોઈ બાઇબલની સામે નથી પડતા, આપણે ઈશ્વરની સામે પડે. ઈશ્વર જે કહે ને કે તમે આવું કરો તો આવું થાય તો થાય. એ ભલે 1 દિવસ લાગે કે 10 દિવસ લાગે કે 10 વર્ષ લાગે, પણ ઈશ્વર છે કે ને એ પ્રમાણે થઈને જ રહે, એમાં કોઈ શંકા નથી. પણ માણસ એવું કે કશું નથી થતું, કશું નથી થતું, પછી પોતાની આઈડિયા લગાવે, મારી આઈડિયાથી કામ કરું. હા, આઈડિયાથી જાય છે, રાજા બન્યા વગર જાય છે. તો કોઈ અનાયાસે એમ જ તીર મારી દીધું અને એ જ રાજાને વાગી ગયું અને રાજા જે છે એ મૃત્યુ પામ્યો. માણસને અંજામ ખબર હોય, કામ કરતા પહેલા પરિણામ ખબર હોય અને છતાં એ જ કામ કરે તો કેટલી મૂર્ખતા કહેવાય. નીતિવચનના પુસ્તકમાં લખેલું છે, આપણે વાંચીએ તો 6ઠ્ઠો અધ્યાય અને 27મી કલમ. નીતિવચન 6:27. કોઈ માણસ પોતાના ખોળામાં અગ્નિ લે તો શું તેના લુગડા વળ્યા વગર રહે? બાઇબલનું વચન કહે છે કે કોઈ માણસ ખોળામાં કે છે અગ્નિ લે કે એટલે કે દેવતા લે કે બળ્યા વગર રહે, બળવાનું તો કોઈ માણસ એવું જણાવવા મને નહીં થાય, કશું નહીં બળું. એ વસ્તુની શક્યતા નથી કે ખોળામાં માણસ આગ લે તો એ બળવાનું જ બળાય. પણ છતાં એવું વિચારે કે ના મારી સાથે આવું નહીં થાય, ભાઈ મને અગ્નિ લેવા દે. આ એક જાતની એ ભયંકર એ મૂર્ખતા છે. માણસ બુદ્ધિમાન છે કરો, એને ઈશ્વર બુદ્ધિ આપેલી છે કરી, પરંતુ ખોટી ખોટી એના હૃદયની આઈડિયાઓ, ખોટા ખોટા એના મગજની યોજનાઓ જે છે એને કારણે આ માણસ જે છે એ માણસ એ ખોટી જગ્યા પર એ ફસાઈ જાય છે, એનો નાશ થઈ જાય છે. વચનની અવગણનાને કારણે એ માણસ જે છે એ નાશ પામે છે. એને એવું થાય છે કે ના મારી સાથે આવું નહીં થાય. વીજળીનો વાયર હોય, ખુલ્લો હોય, કોઈ જ વ્યક્તિ એને ત્યાંથી હાથ લગાવે અને એને કરંટ લાગે એટલે બીજો બી હાથ લગાવે તો એને કરંટ જ લાગે. હવે બીજો વિચાર કે આને કરંટ લાગે તો મને કદાચ જલ્દી જલ્દી નહીં પડે, એવું થોડું થવા. એ જેટલા બી ત્યાં હાથ લગાવે એને કરંટ જ લાગવાનો. પછી આ મૂર્ખતા ના કરાય કે ના પેલાને કરંટ લાગ્યો પણ મને લાગે છે કે હું જોઉં.
બધાને ઘણી જ શાખાઓ. અને માટે આ માણસ જે છે પોતાની રીતે જે કંઈ યોજના બનાવે છે એ બધી વાત જે છે એ ખોટી છે. એ વચન આજે આપણે વાંચેલું હતું પ્રતિક્રમણનું પુસ્તક, અને આપણે વાંચેલું હતું ત્રીજો અધ્યાય અને 14મી કલમથી લઈને છેક સુધી આપણે ઈશ્વરનું વચન વાંચ્યું. ત્યાં અત્યારની જે મંડળી છે, હાલની જે મંડળી છે, એટલે કે મંડળી એટલે કે ઈશ્વરના લોકો, અને ઈશ્વરના લોકોની અંદર આજે કેવી વાતો છે, આજે ઈશ્વરના લોકોનું જે જીવન જે છે એ કેવા પ્રકારનું છે, એ બધી બાબત જે છે એ આજે ત્યાં પર લખવામાં આવેલી છે. આપણે બધી જોતા નથી, પણ ત્યાં આપણે કલમ વાંચીએ એટલે 17મી કલમ. હું કહે છે કે હું ધનવાન છું, મેં સંપત્તિ મેળવી છે અને મને કશાની ગરજ નથી. હું જાણતો નથી કે કંગાળ, નિહાલ, દરિદ્રી, જરો તથા નગ્ન છે. માણસ જે છે એવું કોઈ છે, છેલ્લા સમયની વાત છે, અત્યારે જ્યારે આપણે જીવન જીવીએ ત્યારે અત્યારની વાત છે. શું કહે છે કે માણસ હું બહુ ધનવાન છું, મને કશાની ગરજ નથી, મારી પાસે બહુ બધું છે અને મને કંઈ જ થવાનું નથી. પણ એ સૌ શું કહે છે કે તારી પાસે ગમે તેટલું ધન હોય, ધનનો મતલબ એવો નથી કે પૈસા. હું ધ્યાનથી સમજવું, ધનનો મતલબ ઈશ્વર જ્યારે ધનવાન વ્યક્તિની વાત કરે તો ધનવાનનો અર્થ શું થાય છે, કોઈ પણ બાબત એ તમારી પાસે વધારે પડતી હોય. તમે જો અમુક જણા હોય ને તો એ લોકોને ગાળ બોલવાની બહુ ટેવ હોય. એક વાક્ય બોલે ને એમાં બે તો ગાળ જ. એ 10 મિનિટ જે વાતો કરે ને એ 10 મિનિટમાં એ ગાળો કાઢી નાખે તો વાત ત્યાં જ પૂછવા પડતી. પણ એને એના હૃદયની અંદર બધી હાથ એને ટેવ જ પડી ગયેલી હોય આ બોલવાની. હમણાં જ એક જણનું બાપ્તિસ્મા થયું, અને બાપ્તિસ્મા થયું તો જતી વખત જ એના મોઢામાંથી અડધી ગાળ બહાર આવી. મને એક જણે કીધું, મને કે આ તો જે બાપ્તિસ્મા લેવા જવું છે એનું તો આવું જ છે કે મને બોલાવીને કોઈ શું છે, મને કે પેલું મને બહુ જ આદત છે, આ તો ગયેલી છે, પણ હવે મારે એમાંથી બિલકુલ આદત થવું છે કે હું નથી બોલવા માગતો કે. અને પછી એનો બાપ્તિસ્મા થયો બધી ગયો. હવે શું થયું, પાછળ જતા હતા તો પાછળ છે ને એને મોઢું ખોલી નાખ્યું, પણ એકદમ અટકી ગયો. મોઢું ખોલ્યું પણ અટકી ગયો, બોલ્યો નહીં. પણ એનાથી ખબર પડી એની કેટલી બધી આદતો છે. એટલે કોઈ કારણ નથી, કોઈની પર ગુસ્સો નથી, પણ વાતમાં જ અમે લોકો જે જગ્યા પર હતા અમારી આજુબાજુ એવા લોકો રહેતા હતા, એ લોકો વાતમાં બી એ લોકો પ્રેમથી પણ ગાળ બોલે. હા, એ ગાળ બોલે ને બીજા કોઈ ગુસ્સો આ જાય, પેલા બધું પ્રેમથી પણ ગાળથી જ વાત કરે એવા લોકો. તો આ બધી જે વાત વધારે પડતી વસ્તુ એની સર ધનવાન કહે. તો કોઈ પાસે વધારે પડતી ગાળો છે તો પછી ગાળો પણ ધનવાન છે. કોઈ પાસે વધારે પડતો ક્રોધ છે તો ક્રોધમાં ધનવાન છે. એ ધનવાનનો મતલબ ખાલી એટલો નથી કે બહુ પૈસા હોવા, માલ મિત્ર હોય, પણ તે જ નથી. પણ ધનવાન માણસ અલગ અલગ પ્રકારના હોય. પૈસા બી એની પાસે જરૂર કરતાં વધારે છે તો પછી ધનવાન છે. પણ કોઈ પણ વસ્તુ જરૂર કરતાં વધારે હોય એને ઈશ્વર ધનવાન કહે. તો માણસ કહે છે હું ધનવાન છું, મને કોઈની ગરજ નથી કે હું તો બધું લઈ શકું છું, ખરીદી શકું છું, આ બધું. તો પ્રભુ એને કહે પણ તું જાણતો નથી, તું ભલે તારી જાતને એવું કહે તો મને કોઈની ગરજ નથી. પણ હું તને એવું કહું છું કે તું તો કે છે આંધળો છે, તું તો દરિદ્રી છે, તું તો નગ્ન છે કે છે, તું તો કંગાલ છે, તું તો બેહાલ છે. ઈશ્વરે એના માટે આવા 5 શબ્દો વાપર્યા. તું કંગાલ, બેહાલ, દરિદ્રી, આંધળો અને નગ્ન છે. એવા 5 શબ્દો પ્રભુ આપે. અત્યારના ખ્રિસ્તીઓની આ હાલત છે. એ લોકોને એવું લાગે છે મને કોઈની જરૂર નથી, મને કોઈની જરૂર નથી, અને હું મારું કામ જે છે હું કરી શકું છું. મને મંડળીવાળાની જરૂર નથી, મને પાસ્ટરની જરૂર નથી, કે મને સગાવાળાની જરૂર નથી. ઘણા બધા લોકો રીતે જીવે છે. ઘણા બધા એવું છે બીજાની સાથે બગડે છે. વર્ષો સુધી એ લોકોના કોઈ સંબંધ સપાતા નથી. કારણ કે લોકો કે નહીં મને નથી જરૂર એની, છેલ્લા ચાલે છે મને પૂરી ગરજ હતી. ઘણી તરીકે છે કંગાળ, બેહાલ, દરિદ્રી, આંધળો અને નગ્ન છે. કેમ આપણા ઈશ્વર જે છે એ આજના ખ્રિસ્તીઓને આ વચન જે છે એ વચન આવું કહે છે કે તમારા રાજા પર જેનું નામ હતું અહાઝિયા, અને દિવસ એક બારીમાંથી પડી ગયો એને બરાબર વાગ્યું હશે. ઘણા અમુક માણસોને મોકલે કે જે પેલો એકરણનો તેવું છે ને બાલ જબૂ, એમ જેને પૂછ્યા હોય ને કે હું જીવતો રહીશ કે મને કહે છે બહુ ઘાયલ થયેલો હતો. અને ઈશ્વરે એલિયા પ્રભાવ કે છે ફલાણા રસ્તા પર જા કે છે. અને ત્યાં ગાડી કે પેલા અહાઝિયાના માણસો જઈ રહ્યા છે, એ લોકોનો રોગ, અને એ લોકોને કહે છે કે ઇઝરાયલમાંથી હોય તો બહાર પૂછવા માટે જાય છે. એટલે કહે છે તું મરવાનો નથી, જા કે બચી જા, પણ હવે તું નહીં બચે. એટલે એલિયા તોડીને ત્યાં જઈને ઉભા રહ્યા. પેલા કહે કઈ જાઓ છો તો કે મેં બહાર જવું પાસે પૂછવા માટે ગયા છે અહાઝિયામાં. એટલે અહાઝિયાને જઈને કહ્યું તું મરવાનો છે. એટલે કોઈ જઈને કીધું કે રાજા અમને તો બચપન એક માણસ મળી ગયો, એ તો તું મરવાનો કે છે. કોણ હતો કે
તો કે તમને નહીં ખબર મેં ક્યાં કપડાં પહેરેલા એટલે એને કપડાં કીધા તો કે આ તો ક્યાં હતો જાય તો તમે કાર્મેલ પહાડ પર છે એક કામ કરો જાઓ એને પકડી લાવો એટલે એક માણસને 50ની ટુકડી સાથે મોકલ્યો એટલો કાર્મેલ પહાડ પર નીચે જઈને ઉપર જઈને કહે એ એલિયા ચલી જાય રાજા તને બોલાયા છે એલિયા કહે છે જો પ્રભુ ખરેખર તમારો સેવો કર્યો ઉપરથી આગ આવવાના 51 જણા પડીને ભસ્મ થઈ ગયા બધા બળીને મરી ગયા રાજાને ખબર પડી કે મેં એક કામને મોકલ્યા તો બળી ગયા તો ફરી પાછા એ બીજાને મોકલ્યા બીજાને 50ની ટોળી સાથે મોકલ્યા તો બીજો બી આગેવાન ત્યાં ગયો હવે એને જોવું જોઈએ કે પહેલા 50 બળીને મરી ગયા છે તો મારે એલિયા સાથે કઈ રીતે વાત કરી મારે કઈ કોઈનો કામ કરી એકને કરંટ આગળ બીજાને કરંટ જ લાગે પછી દલીલ પછી ના થાય જે થવાનું છે થવાનું એ સત્ય હકીકત છે આપણામાં એટલી બુદ્ધિ એટલું જ્ઞાન હોવું જ જોઈએ અભિજાય ત્યાં જઈને શાંતિથી વાત કરવી જોઈએ એની આપણે બીજો બીજો એ બી 50 લઈને ગયો એ એલિયા નીચે આવી ગયો રાજા બોલા એલિયા કે જો ઈશ્વરનો ભક્ત હોય ઉપર ક્યાં કામ તને બાળીને ભસ્મ કરી નાખે એટલે ફરી પાછા બાળીને ભસ્મ કરી રાજાને ખબર ત્રીજાને પૂછે તો રાજાને બી અક્કલ આવી ગયો તો 2 જણને મોકલ્યા 50 ટોળીમાં મોકલ્યા 102 જણા મૃત્યુ પામ્યા તો લાઈને હવે હું જ એની પાસે એની જોડે નમીને વાત કરું શાંતિથી વાત કરું એને કહું કે ભાઈ મારા પાપ માફ કર મને માફ કર અને મને બચાવી લે તો કદાચ પરિણામ કયા અલગ આવશે ત્રીજાને મોકલ્યા ફરી બીજો 50 લઈને ગયો પાણે જોયું કે 2 જણા તો મરી ગયા મારે કહ્યું કે પહાડ ચડીને એલિયાની પાસે આવીને નમીને બેઠા એમના સિવાય તેને વિનંતી કરી ચાલને કે મારી સાથે અને સરે કીધું કે એલિયા જા કે આને તો ક્યાં આવી માણસ સમજ નથી આવતી એને હું આમ કરી શકું તેમ કરી શકું પરંતુ આપણે ઈશ્વરના વચનોની વાત કરીએ છીએ ઈશ્વરના વચનોની દરેક બાબત જે છે એ ઈશ્વરે પ્રથમથી લખેલી છે જે પરિણામ આપણું થવાનું છે એ ઈશ્વરે એ પ્રથમથી લખેલું છે અને માટે આ રીતનું કામ કરવું ઈશ્વરની દેવ હોવા છતાં બીજા પાસે જવું મૃત્યુ પામવું આ બધી જે છે એક પ્રકારની મૂર્ખતાઓ છે 50 માણસો મરે છે તો બીજા તરફ સુધરી જવું જોઈએ કે ભાઈ મારે હવે એલિયા સાથે આવી રીતે વાત નથી કરવી પરંતુ માણસ એવું છે કે કઈ નહીં એ તો કે છે હું છું ને છોડી દઈશ કે છે બીજું ને માણસો એવું વિચારે પોતાની આયોજન ઉડાવે છે પરંતુ માણસનું જ્ઞાન જે છે ને એ ગમે ત્યારે એ મૂર્ખતા છે એના માટે ગમે તે ખલાસ થઈ એકવાર એક શિકારી હતો જંગલમાં જતો રહ્યો અને વાઘને જોયો એને તો વાઘનો શિકાર કરતો વાઘને ગોળી મારી પણ બાય ચાન્સ ગોળી બાજુમાંથી વાઘને કહી નાખ્યો એટલે વાઘને કહી નાખ્યો એટલે વાઘ દોડ્યો આની પાસે આવી ભાગ્યો કે હવે મારી આવી વળી આમ શું કર્યું મોટું ટોપીનું ઝાડ એટલે ફટાફટ ઉપર ચડી ગયો ઉપર ચડી એક ડાળ પર બેસીને ઊંચાઈ કે અહીં સુધી વાઘ નથી પહોંચવાનો અને શ્વાસ અચાનક જોર જતું ઉપર મોટો વાંધો હવે લાગ્યો મારી આવી ઉપર વાંધો હશે નીચે વાત ભગવાન રાય કશું કર્યું છે બે શાંતિ હવે નીચે પેલો વાઘ હતો હવે સુધી વાઘ નીચે કર્યું કઈ સુધી બેસે ઉતરશે તો ખરો ઉતરશે એટલે એને મારી મારી પર ગોળ છોડ્યો તો છોડું જ નહીં પણ એમ કરતા કરતા પેલો માણસ જે છે એ માણસ એટલે આંખ લાગી ગઈ એટલે વાંધો નહીં આંખ મારે ધક્કો કે છે આપણે ગમે તેમ જંગલમાં સાથે જ ગયા મારે એને ધક્કો માર કે વાંધો કે નહીં મારા શરણે આવેલો એને ધક્કો ના મારું નહીં મારું એટલે વાઘને એવું કે આ તો મારા હાથમાંથી ગયો પછી આશા રાખીને ઉભો રહ્યો થોડી વાર પછી શું થયું માણસ તો જાગી ગયો તો વાંદરો ઊંઘી ગયો એટલે વાઘે માણસે એક કામ કરે એને ધક્કો મારે વાંદરા તને છોડી દેશે એને કંઈ જતો રહેશે એટલે માણસે તરત ધક્કો માર્યો તો વાંદરા એને થોડું ઝાડ પરથી પડી જાય એટલે પૂંછડીની આંટી હતી એટલે તો લટકી ગયો હવે પેલો ગભરાઈ ગયો હવે તો મરી ગયો હવે તો વાત ખરાબ એટલે પેલા વાઘે કીધું વાંદરા જોયું ને આ માણસ કે છે એની પર ભરોસો મૂક્યો ને કે છે અમાર ધક્કો કે છે તો કે જવા દો ને યાર કે વાઘને કે છે માણસ છે આપણે એના જેવું થવાનું નથી પણ શું જરા એ વાત કરી શકે એ બધે કૂતરાની જોડી આમને સામને આવી આ બાજુ કૂતરા પાસે આ બાજુ કૂતરા પાસે એ લોકો પાછો એક આગેવાન ભયંકર લડાઈ જામી એટલે આમ વૃદ્ધ કૂતરો આવ્યો શું માણસ જેવું કરો તે કૂતરાની લાઈનમાં રોકે
એટલે જેને ઈશ્વરે સમજદાર બનાવેલો છે, જેને ઈશ્વરે આટલું સારું આપેલું છે, આટલું જ્ઞાન આપેલું છે, એને બધું સમજ પડે છે, એને પરિણામ ખબર છે કે શું થશે, હું શું કરીશ તો મારી સાથે શું થશે, અને છતાં એ બાબતે કરતો હોય. ઈશ્વર કહે છે કે તને એવું લાગતું હોય કે તું બધી રીતે એવું કહે છે, પણ હું તને કહું છું તું કંગાલ છે, હાલ છે, દરિદ્રી છે, આંદોલન છે, ન થશે. અને પછી ઈશ્વર એનો ઉપાય બતાવે છે. આપણે જે વચન વાંચેલું હતું પ્રકૃતિનું પુસ્તક 3 અધ્યાય એમાં છે ને 18 નીકળો. એ માટે હું તને એવી સલાહ આપું છું ઈશ્વરનું વચન એવું કે હું તને સલાહ આપું છું કે તું ધનવાન થાય તું ધનવાન થાય. માટે પવિત્ર શુદ્ધ કરેલું સોનું મારી પાસેથી વેચાતું લે. શું કે છે મારી પાસેથી શુદ્ધ કરેલું સોનું વેચાતું રહે. હવે પહેલા તો ઈશ્વર શું કે તું તો આંધળો છે, કે તું તો કંગાલ છે, તું તો બેહાલ છે, દરિદ્રી છે, એટલે કે તારી પાસે કશું છે જ નહીં. અને પછી શું કે વેચાતું લે કે છે મારી પાસે. અને શું લે કે તો અગ્નિથી શુદ્ધ કરેલું સોનું. અગ્નિથી શુદ્ધ કરેલું સોનું એટલે નકલી સોનું હોય ને એ બળીને ખાક થઈ જાય, પણ અસલી સોનું હોય ને શુદ્ધ થઈને બહાર નીકળે ને છૂટો પડી જાય. અને સોનાને શુદ્ધ કરવાની આ રીત છે. અને ઈશ્વરનું દરેક વચન પરખેલું છે. અને ઈશ્વરના વચન ને બાઇબલની અંદર આપણે બધી કલમ જોતા નથી, પરંતુ બાઇબલની અંદર ઈશ્વરના વચનને એ સોના સાથે સરખાવ્યું છે. એ 7:19 તમે વાંચો 7 કલમ, ત્યાં તમને ખ્યાલ આવશે કે ઈશ્વરનું વચન જે છે એને સોના સાથે સરખાવેલું છે. એટલે ઈશ્વરનું વચન જે છે સોના સમાન છે. ઈશ્વર કે ચાંદી વેચાતું હોય, ઈશ્વર હકીકતમાં મફતમાં આપે છે. પણ બાઇબલ વાંચવાથી કંઈ થોડું સમજમાં આવે છે. એને ઈશ્વર શું કે વેચાતું હોય, એટલે કે તું તારું જીવન મને સોંપ, પછી બાઇબલ વાંચે. એક ખ્રિસ્તી તરીકે નહીં, એક ધર્મ પાળે છે એ રીતે નહીં, તારું જીવન મને સમર્પિત કર. અને પછી તું કહે છે કે આ બાઇબલ વાંચો તને સમજ પડશે. અને પછી ફરી આગળ શું લખેલું છે? અને તું વસ્ત્ર પહેરે અને તું વસ્ત્ર પહેર, એ તારી નગ્નતાની ચલમ પ્રગટ ન થાય. હા, કે તારી નગ્નતા ના દેખાય, એટલે તું વસ્ત્ર પહેર કે છે. અને આ વસ્ત્ર એટલે ત્યાં આગળ 19મો અધ્યાય 8મી કલમમાં લખેલું છે કે ઈશ્વરે આપણને એક વસ્ત્ર આપેલું છે ને એ વસ્ત્ર એકદમ આજ્ઞા પાલક છે, સંતોના ન્યાય કૃત છે. એટલે આ વસ્ત્ર એટલે આજ્ઞા પાલક. બાઇબલ વાંચતા થોડા બધા પાડવા લાગી જાય. મોટા ભાગના બાઇબલ વાંચતા આવું તો થતું હશે. મોટા ભાગના જ વાત કરે. બાઇબલમાં તો બહુ ભારે ભારે લખેલું. એક માણસ તો કે બધું ઉટપટાંગ લખેલું છે, બોલી શકશે ઉટપટાંગ લખેલું, એને ના સમજ પડી. આવું ના બોલો બાઇબલ માટે, તમે નથી સમજ પડતી, તમે સમજો. કોની પાસે જાઓ શીખવાના માટે. પણ ઈશ્વરનું વચન કે છે તારી નમ્રતા ના દેખાય એના માટે તું કે છે આજ્ઞા પાલન જે છે કે તું વેચાતું લે કે વસ્ત્ર મારી પાસેથી લે. અને આગળ ત્રીજી બાબત, અને તું દેખતો થાય માટે અંજન છે તે તારી આંખોમાં આણ. ઈશ્વર કે તું દેખતો થાય માટે કે છે અંજન એટલે કે સુરમો, કાજલ, એ કે છે લે તારે આંખોમાં નાખ. હકીકતમાં બધી વસ્તુ માણસ પાસે જ છે. એની પાસે એના પોતાના કપડાં છે, એની પાસે એનું પોતાનું સોનું છે, એની પાસે આ સુરમો છે, એની પાસે આંખ પણ છે, બધું દેખાય છે. પણ ઈશ્વર ખરેખર આટલી બાબત છે કહેવા માંગે મારું વચન લે, એ વચનની આજ્ઞા પાળતા શીખ. અને એના માટે તને જોઈએ છે સુરમો, એટલે કે પવિત્ર આત્મા. આ વસ્તુ તારી પાસે. અને જ્યારે આપણા જીવનની આ વસ્તુ આવે, પવિત્ર આત્મા આવે, ઈશ્વર આ વચનની સમજ આવે, આજ્ઞા પાલન આવે અને આ વચન આવે, એટલે આપણું જીવન જે છે ને ધન્ય થઈ જાય. અને ત્યારે આપણી ખરેખરી જે સમજ જે છે ને એ સમજ બહાર આવે. પછી જગતનું જ્ઞાન આપણા જીવનમાંથી દૂર થાય. તે જગતનું જ્ઞાન છે જ, બાજુમાં ઘર બન્યું, આપણે ના બનાવી શકીએ, આપણામાં એ બુદ્ધિ નથી. પણ ઈશ્વરની બુદ્ધિ કઈ એકાદ શબ્દો બોલે તો થઈ જાય. એટલે આપણામાં અને ઈશ્વરમાં બહુ ફરક છે. પણ જગતનું જ્ઞાન જે છે કદાચ આપણું પેટ ભરશે, અને એ પણ ઈશ્વર કૃપા હશે. તો બાકી ઈશ્વરનું જ્ઞાન જે છે એ આપણું અહીંયા પણ પેટ ભરશે, આપણું ઘર પણ ચલાવશે, અને સાથે સાથે આકાશના રાજ્યમાં પણ આપણે. એટલે છેલ્લા દિવસોની અંદર અને છેલ્લા સમયની અંદર ઈશ્વર આજે આપણને એક જ બાબત કહેવા માંગે છે, મારા વચનથી ભરપૂર થાવ, આજ્ઞા પાલનમાં દ્રઢ થાવ અને પવિત્ર આત્માથી ભરપૂર થાવ, કે જેથી કરીને હું જ્યારે આવું તમને દરેક સંકટમાંથી છોડાય ને તો તમે મારા આકાશના રાજ્યની અંદર લઈ જઈ શકું. જ્યાં હું રહું છું ત્યાં તમે પણ રહો. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ ઇમ્માનુએલ પાડવામાં આવવાનું હતું, પણ આવ્યું નથી. ઇમ્માનુએલ ત્યારે આપણે એની સાથે રહેવા દઈશું. ઇમ્માનુએલ દેવ આપણી સાથે, અને આપણે દેવની સાથે રહીશું. દેવ આપણી સાથે રહેશે, ત્યાં આપણને કોઈ દુઃખ નથી, મુસીબત નથી, તકલીફ નથી. પણ ત્યાં જવા માટે આપણે ઈશ્વરના વચનથી ભરપૂર થઈ, ઈશ્વરના જ્ઞાનથી ભરપૂર થઈ, એના આજ્ઞા પાલનથી ભરપૂર થઈ અને પવિત્ર આત્માથી ભરપૂર થઈ. હવે આપણે દરેક જણા આપણે આંખોને બંધ કરી આપણા મસ્તકો ચિંતાદેવીની હજુરમાં નમાય, કે જે આપણા અદ્ભુત સનાતન અને પવિત્ર ઈશ્વર છે. આપણે દરેક જણ આપણી આંખોને એ બંધ રાખીએ. ચાલો, આપણા ઈશ્વર એ આપણને વચન આપે છે, આપણા ઈશ્વર આપણને શિક્ષણ આપે છે.
આજે આપણા ઈશ્વર આપણને કહે છે કે તારી પાસે જે હોય તે, પણ હું તને કહું છું કે તને અગ્નિથી શુદ્ધ કરેલું સોનું એટલે મારા વચનની પુષ્કળ જરૂર છે, તને વસ્ત્ર એટલે કે આજ્ઞા પાલનની પુષ્કળ જરૂર છે, અને તને અંજન કાજલ એટલે કે પવિત્ર આત્માની તને પુષ્કળ જરૂર છે, જેનાથી તારી આંખ ખુલી થઈ જશે. વાલાઓ, જો આજે આપણા જીવનની અંદર આ કમી ઘટી છે તો ઈશ્વર આજે આ બધું આપણને આપવા માંગે છે, પણ ઈશ્વર એવું કહે છે મારી પાસેથી વેચાવ, એ મફત નહીં આપે. પણ આપણા પૈસા ત્યાં સ્વર્ગમાં ચાલતા નથી. ત્યાંની કરન્સી રૂપિયા, ત્યાં ડોલર ચાલતા નથી. ત્યાં એક જ વસ્તુ ચાલે એવું છે, અને એ છે આપણો પ્રાણ, શરીર, આત્મા. બસ આપણે જાતને સમર્પણ કરી દઈએ અને સર એમના વચનથી, એમના આજ્ઞાપાલનથી, એમના પવિત્ર આત્માથી આપણને ભરશે અને આપણે આકાશ રાજ્યના આપણે વારસદાર બની શકીએ. આ વચન સમજવા માટે, ગ્રહણ કરવા માટે, એ પ્રમાણે ચાલવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાવ.